મિત્રો, દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે. એ એના સંસ્કાર પ્રમાણે, એના પૂર્વજન્મના સંસ્કાર એક સ્વભાવ હોય છે. તો ઘણીવાર એવું બને છે આપણા જીવનમાં કે કોઈ વ્યક્તિ તમને મળે છે તમારા પર સીધો એટેક જ કરી દે છે. એને કંઈ ખબર જ નહીં હોય, કોઈ વાતની પણ ખબર નહીં, બસ સીધો એટેક કરવાની ટેવ હોય છે. અને એ એવો વિચિત્ર પ્રશ્ન કરી નાખે છે કે તમે બી મનમાં એવું ન વિચાર્યું હોય, તમારા પરિવારે બી મનમાં ન વિચાર્યું, પણ એણે એવું વિચાર્યું. હવે એણે કેમ વિચાર્યું હોય કે એણે જ્યારે કંઈક વાત સાંભળી હોય તો એને લઘુટા ગ્રંથિ હોય તમારા પ્રત્યે, તો એને એક મહિનોથી એના મગજમાં ચાલ્યા કરતું હોય. હવે એ લઘુટા ગ્રંથિથી એટલો બધો પીડિત હોય છે કે એને એમ થાય કે હવે જ્યારે મને મળે ત્યારે હું એને આ વાત કરી દઉં. એટલે એ લઘુટા પીડિત માણસ જેવા તમને મળે છે એટલે સીધું એ તમારા પર એટેક કરી દે છે અને પોતાને સંતોષ થઈ જાય છે કે હવે મેં આને એટેક કરી દીધો છે. આવા વ્યક્તિની સામે જ્યારે મળે ત્યારે તમે મૌન રહો, શાંત રહો. એને તમે સાચા છો અને એ ખોટા છે એ સાબિત કરવાની કોશિશ ન કરો. જો તમે એવી કોશિશ કરશો તો તમારામાં ને એનામાં કંઈ ફરક નથી પડવાનો. તો આવા વ્યક્તિ સાથે શાંતિથી વાતને બદલવાની કોશિશ કરો અને ધીરેથી ત્યાંથી તમે નીકળી જાઓ. તો તમને બહુ આનંદ થશે, એ વ્યક્તિને બી બહુ આનંદ થશે. કારણ કે એને આનંદ એટલો જ હતો કે એણે ઓકે કહ્યું, એને જે કહેવાય કહી દીધું, બસ એ ખુશ થઈ જાય. પરંતુ એકચ્યુઅલી તો પરિસ્થિતિ એવી હોય છે કે આ એક સ્વભાવ છે અને એ સ્વભાવ એ વ્યક્તિને જવાનો નથી. તો આપણે સાંભળીને છૂટા થઈ જવાનું. એને સાચા છે એ સાબિત કરવાની જરૂર નથી.